સુરતમાં એક મોટા ખાડા વિશે એમણે જાતે વિડીયો બનાવી અને પોસ્ટ કર્યો છે। રાજ્યસભા સાંસદ અને સુરતની જાણીતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના સ્થાપક અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે જાણીતા ગોવિંદભાઈ ધોળકિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને સુરતમાં એક મોટા ખાડા વિશે એમણે જાતે વિડીયો બનાવી અને પોસ્ટ કર્યો છે અને સાથે સાથે સુરત માટે આ શરમજનક વાત હોવાનું પણ કહ્યું છે। આ વિડીયોને કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી છે, તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતને સ્માર્ટ સિટી કહેવામાં આવે, સિલ્ક સિટી કહેવામાં આવે, ડાયમંડ સિટી કહેવામાં આવે, ક્લીન સિટી કહેવામાં આવે અને હવે લાગે છે કે આ તો બધી સુરતના પ્રખ્યાત માટે છે, પરંતુ હવે કદાચ સુરત ખાડા સિટી તરીકે પણ કુખ્યાત થઈ જાય તો નવાઈ નહીં લાગે, કારણ કે સુરતની અંદર કેટલીક જગ્યાએ એવા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, ભૂવાઓ પડી ગયા છે। હમણાં વચ્ચે તો એક ખાડામાં સિટી બસ પણ ફસાઈ ગયેલી। હવે વાત એમ બની કે રાજ્યસભા સાંસદ અને SRK ડાયમંડ કંપનીના સ્થાપક ગોવિંદભાઈ ધોળકિયા ઈચ્છાપુરમાંથી આવી રહ્યા હતા, ત્યારે એમણે પોતાની કારમાંથી એક વિડીયો ઉતાર્યો અને એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હવે ઈચ્છાપુરની અંદર જ્વેલરી પાર્ક આવેલો છે અને ઘણી બધી મોટી મોટી ડાયમંડ કંપનીઓ ત્યાં છે। આ ઉપરાંત ત્યાં ઈચ્છાપુર GIDCની અંદર પણ ઘણી બધી મોટી મોટી કંપનીઓ આવેલી છે। પેટ્રોલ પંપોની ત્યાં ઘણી ઓફિસો છે। તો ઈચ્છાપુરનો જે વિસ્તાર છે એ આખી ઇન્ડસ્ટ્રીઝથી ભરપૂર છે। હવે ગોવિંદભાઈ ધોળકિયાએ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે એમાં એમણે એવું લખ્યું છે, આમને આમ વચ્ચે ખાડો પડ્યો છે, પાછળની જગ્યાએ પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પરંતુ આ ખાડો પડી જવાને કારણે બધા ત્યાં પાર્કિંગ કરે છે અને આ સ્થિતિ તો જુઓ, સુરતની શરમજનક સ્થિતિ છે અને કોઈના પેટનું પાણી હલતું નથી। હવે આ બાબતે ગોવિંદભાઈ ધોળકિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે છેલ્લા 15 દિવસથી આ ખાડો પડ્યો હતો, એટલે અધિકારીઓનું ધ્યાન દોરવા માટે આ વિડીયો વાયરલ કર્યો છે। તો એમણે જે આ નિવેદન આપ્યું એ ફરી એક વખત રસ્તાઓની ગુણવત્તા, કોન્ટ્રાક્ટરોની જવાબદારી, પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। આ એક સુરત મહાનગરપાલિકા છે જે હમણાં થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ઈચ્છાપુરમાં ઓરા યુનિવર્સિટીમાં આવવાના હતા ત્યારે આ રોડને આખો ચાંદી જેવો બનાવી નાખેલો હતો। તો સવાલ એ છે કે મુખ્યમંત્રીની વાહવાહી મેળવવા માટે માત્ર ખાડાને રોડને ચાંદી જેવો બનાવી દેવો, એના કરતાં કાયમી રોડ સારી રીતના રહે એવું પાલિકાએ કામ કરવું જોઈએ। મતલબમાં સુરતની અંદર આ ખાડાનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભા સાંસદ હોવાથી એમના આ મુદ્દાની ગંભીરતા વધી ગઈ છે। જોકે જે પ્રમાણે ગોવિંદભાઈએ પોતે જ કીધું છે કે કોઈના પેટનું પાણી હલતું નથી અને આ વાત અનેકવાર સાબિત પણ થઈ ગઈ છે। હમણાં જ્યારે સુરતમાં દેમાર વરસાદ પડ્યો ત્યારે મેયર પોતે એવું બોલેલા કે હું શહેરની માત્ર મેયર નથી, શહેરની માં છું અને ખાડા માટે જે કોઈ પણ જવાબદાર હશે એને ઘરે બેસાડી દઈશ, પણ હજુ સુધી કોઈ અધિકારીને ઘરે બેસાડ્યા હોય એવું સાંભળ્યું નથી। એટલે આ અધિકારીઓ મગરની ચામડીના છે અને કોઈ ફરક પડવાનો નથી। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।